આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. તમે પણ તૈયાર રહો. લૂકનું પુસ્તક અધ્યાય 12 વચન 40. એક ખ્રિસ્તી કાર્યકર્તાની સૌથી મહાન જરૂરત છે કોઈ પણ વળાંક પર ઈસુનો સામનો કરવાની તૈયારી. આપણો અનુભવ ચાહે ગમે તે હોય તો પણ આ સરળ નથી. આ યુદ્ધ પાપ, કઠિનાઈઓ કે પરિસ્થિતિઓ સામે નથી, પરંતુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આપણી સેવામાં એવા રચ્યા-પચ્યા થવાની વિરુદ્ધ છે કે જેથી આપણે જીવનના દરેક વળાંક પર ઈસુનો પોતાનો સામનો કરવાને તૈયાર નથી. સૌથી મહાન જરૂરત આપણી માન્યતાઓ કે સિદ્ધાંતોનો સામનો કરવાનો નથી, અથવા તો શું હું ઈસુ ખ્રિસ્તના માટે કોઈ કામનો છું કે નહીં એ પ્રશ્નનો સામનો કરવાનો નથી, પરંતુ ઈસુ ખ્રિસ્તનો પોતાનો સામનો કરવાની જરૂરત છે. જ્યાં આપણે તેમની અપેક્ષા રાખીએ છીએ ત્યાં ઈસુ જવલ્લે જ આવે છે. જ્યાં આપણે તેમની અપેક્ષા રાખતા નથી તેવી જગ્યાઓમાં તે આવે છે અને હંમેશા ખૂબ તર્કસંગત નહીં એવી પરિસ્થિતિઓમાં તે આવે છે. પરમેશ્વર પ્રત્યે સાચા અને પ્રમાણિક રહેવા માટે સેવક પાસે એક જ રીત છે કે તે પ્રભુના અચાનક આગમન માટે તૈયાર રહે. આ તૈયારી સેવા દ્વારા નહીં, પરંતુ જીવનના દરેક વળાંક પર ઈસુ ખ્રિસ્તને મળવાની અપેક્ષા રાખતા ઉત્કટ આત્મિક વાસ્તવિકતા દ્વારા લાવી શકાય છે. અપેક્ષાની આ ભાવના આપણા જીવનને બાળક જેવા આશ્ચર્યનું વલણ આપે છે કે જે પરમેશ્વર આપણા જીવનમાં ઈચ્છે છે. જો આપણે ઈસુ ખ્રિસ્તના માટે તૈયાર રહેવા માંગીએ છીએ તો આપણે ધાર્મિક બનવાનું બંધ કરવું પડશે. બીજા શબ્દોમાં, આપણે ધાર્મિકતાને એક ઉચ્ચ જીવનશૈલી માનીને તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે. આપણે આત્મિક રૂપથી વાસ્તવિક બનવું જોઈએ. જો તમે આજના જગતની ધાર્મિક વિચારધારાના અવાજથી દૂર છો અને તેના બદલે ઈસુની તરફ લક્ષ્ય રાખો છો, હિબ્રુઓનો પત્ર અધ્યાય 12 વચન 2 મુજબ, અને પોતાના મનને તે જે ઈચ્છે છે તેની ઉપર લગાવો છો અને તેમના વિચાર પ્રમાણે વિચારો છો, તો તમને બિનવ્યવહારુ અને ધોળે દિવસે સ્વપ્ન જોનાર ગણવામાં આવશે. પરંતુ જ્યારે પ્રભુ દિવસના કામના બોજમાં એકાએક પ્રગટ થશે તો તમે એકલા જ તૈયાર માલુમ પડશો. જો ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય આપવામાં તમને રોકવામાં પૃથ્વી પરનો સૌથી પવિત્ર સંત પણ જો અવરોધ નાખે તો તેની ઉપર ધ્યાન ન આપો.